હજુ પણ જે અમદાવાદ છે, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા આ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો થશે, છતાં પણ હજુ વરસાદો છે આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 29 અને 30 તારીખે 2 દિવસ સુધી ચાલુ રહેશે. ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ તીવ્રતા વધારે રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર જેને રેડ એલર્ટ આપણે કહી શકાય એવા 2 એરિયા છે, એક હશે સાબરકાંઠા અને એક હશે અરવલ્લી. આ બંને જિલ્લા છે એમાં હજુ પણ આવનારા 2 દિવસ સુધી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ મધ્યમથી સારા એવા વરસાદો નોંધાય. પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ ખૂબ સારા વરસાદ નોંધાય. એટલે પાટણ, મહેસાણાની અંદર હજુ પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. પણ ખાસ સાબરકાંઠા અને અરવલ્લીની અંદર હજુ પણ લગભગ 7 ઇંચ કરતાં વધારે વરસાદ આવનારા 2 દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને એક પ્રકારે ગમરોડી નાખ્યું છે અને હજુ પણ આ વરસાદો છે 2 દિવસ સુધી ત્યાં ચાલુ રહેવાના છે. બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો. દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદો પડ્યા એનું મેઇન કારણ છે કે જે આ રાજસ્થાન ઉપર જે દક્ષિણ પૂર્વ ભાગોમાં જે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે, જે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ત્યાં પહોંચી છે, તેને કારણે જે આપણે નૈઋત્યના ચોમાસાનો જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધીનો જે ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ સક્રિય છે, એટલે કે પોઝિટિવ છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદો છે. દક્ષિણ ગુજરાતની અંદર તો આ વરસાદની તીવ્રતા છે લાંબા સમય સુધી ચાલશે, એટલે લગભગ 2 ઓગસ્ટ સુધી ત્યાં વરસાદો છે એ પડતા રહેશે.